મહીસાગરના લુણાવાડા ખાતે કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે 21મો સર્વે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। લુણાવાડા નગરની આજુબાજુના વિસ્તારમાં લોકોને મફતમાં બીમારીઓની સારવાર થાય અને મફત દવા મળી રહે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં જે લોકો અમદાવાદ, વડોદરા, સુરત શહેરમાં મોટી બીમારીઓ માટે દવાખાને જઈ શકતા નથી, દવાઓ ખર્ચ ઉપાડી શકતા નથી, એવા કચડાયેલા દબાયેલા લોકોને લુણાવાડામાં જ તમામ પ્રકારના દર્દોની સારવાર મળી રહે અને સાથે નિઃશુલ્ક દવાઓ પણ મળી રહે એવા શુભ આશયથી અવિરત 21 વર્ષથી આ સર્વે રોગ નિદાન કેમ્પ કિસાન માધ્યમિક વિદ્યાલયના પટાંગણમાં ઉજવવામાં આવે છે। કેટલા સમય સાહેબ સ્કૂલમાં આ કેમ્પ કરો છો તમે? આ અમારો 21મો સર્વરોગ ફ્રી ઓફ ચાર્જ નિદાન કેમ્પ છે અને મારા પિતાજીએ આ કેમ્પ ચાલુ કર્યો હતો 2003ની સાલમાં અને એ પછી અમે અવિરત આ કેમ્પ કર્યા કરીએ છીએ। આના પાછળનો ઉદ્દેશ અમારો એ છે આજુબાજુના જે ગરીબ લોકો હોય કે જે લોકો અમદાવાદ, બરોડા સારા ડૉક્ટર પાસે ના જઈ શકે, અફોર્ડ ના કરી શકે એવા ડૉક્ટરોને અમે અહીંયા બોલાવીએ છીએ। અહીંયા એ ડૉક્ટરો આવે છે અને સરસ રીતે સેવા કરી પેશન્ટને સરસ રીતે એ લોકો સમજાવે છે, પેશન્ટને યોગ્ય નિદાન કરીએ છીએ અને સાથે અમે લોકો જે અમારી પાસે દવાઓ અવેલેબલ હોય એ પણ અમે ઉપલબ્ધ હોય કરાવીએ છીએ અને પેશન્ટ અમારો મોટિવ મેઇન એ છે કે ભાઈ પેશન્ટ અહીંયાથી ખુશ થઈને જાય અને આ સમાજનું કલ્યાણ થાય અને અમને આશીર્વાદ હંમેશા મળતા રહે એ જ અમારો ઉદ્દેશ છે। આ વખતના મેડિકલ કેમ્પમાં અમારા મહારાજા શ્રીના સુપુત્ર પુષ્પેન્દ્રસિંહજી મહારાજના ધર્મપત્નીનું અવસાન થયેલું છે એટલે એ અને એમના પુત્ર ચૈતન્યભાઈ બંને અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને અમારા એક બીજા બોમ્બેના પણ દાતા છે ભાનુભાઈ આર પટેલ, એમણે પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને સાથે ઘણી બધી મેડિકલ કંપનીઓ છે કે HOF ફાર્મા છે કે દ્વારકેશ છે કે રેપ્રોસ ફાર્માસ્યુટિકલ્સ છે, એ બધી કંપનીઓએ અમને મદદ કરેલી છે અને આ બધા ડૉક્ટરો અહીંયા આવી અને અમને બધાને ખૂબ જ અને પેશન્ટને યોગ્ય રીતે નિદાન કરે છે અને ભગવાન અમને એવી શક્તિ આપે કે આ કામ અમે ઉત્તર કરતા રહીએ, વર્ષો કરતા રહીએ અને આ અમારી લુણાવાડાની અને આજુબાજુની જનતાને અમે આ લાભ આપી શકીએ એવી શુભેચ્છા। શું નામ છે સાહેબ? મૌલિક પટેલ। ભીખાભાઈ ખાંડ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।